કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 12 સંસ્કૃત અને આપણું 18મું ચેપ્ટર પરિતુષ્ટા યાસ્યતિ એનો આ લેક્ચર છેલ્લો અને ત્રીજો પાઠ સરસ મજાનો છે. આમ જોવા જાઓ તો અમુક પાઠો છે આપણે કોર્સમાંથી બાદ કરી નાખ્યા છે, એટલે પૂછાઈ શકાય એવા પાઠોમાંનો આ એક પાઠ છે, જેમાંથી ટૂંકા પ્રશ્નો છે, કોઈ MCQ માટે શબ્દાર્થ છે, બધું પૂછી શકાય. તમારે જે ધીમી ગતિએ મહેનત છે એ ચાલુ જ રાખવાની છે. એટલે જ આ શબ્દાર્થને હું બધું લખાવું છું બોર્ડ ઉપર. આ દરેક શબ્દાર્થ દરેક લેક્ચરની અંદર બોર્ડ ઉપર શબ્દાર્થ લખાવું છું. મને તો આવડે છે, છતાંય શા માટે લખું છું દર ખેલે દર વખતે? તો કે તમારે શીખવાનું છે, તમને શીખવવાનું છે. એટલે તમારે ફરજિયાત પાકા કરવાના છે શબ્દાર્થ. દર લેક્ચરની જેમ આમાં પણ આ જે શબ્દાર્થ આપ્યા છે એ પાકા ચોપડામાં ઉતારી લ્યો. પાકા ચોપડામાં ઉતાર્યા પછી એકવાર શબ્દાર્થ ઉપર નજર નાખી લ્યો, થોડુંક પાકા કરી લ્યો, જેથી તમને ભાષાંતર વખતે જે કાંઈ પણ શબ્દો છે એની જે શંકા કુશંકા છે અથવા તો ન આવડે એવી બધી વસ્તુ છે, ડાઉટ છે, એ ન રહે કે આ શબ્દનો અર્થ શું થતો હશે, સાહેબે કયા શબ્દનો અર્થ આવો કર્યો છે. તો કે જે કાંઈ પણ શબ્દો છે તમારે ધ્યાનમાં ઓછા આવ્યા હોય અથવા તો વારંવાર આપણે ઓછા વાપરતા હોય. ગચ્છતી તો એ ધોરણ 12ના વિદ્યાર્થીને ખબર જ છે, ગચ્છતી એટલે જાય છે, વદતી એટલે બોલે છે, ખાદતી એટલે ખાય છે, નગરમ એટલે નગર થાય, બરાબર, પછી ફલમ એટલે ફળ થાય. તો અમુક શબ્દો એવા છે કે જે ક્રિયાપદો કે અમુક શબ્દો છે એ સામાન્ય રીતે ઓછા ઉપયોગમાં આવતા હોય અથવા તો ઉપયોગમાં આવ્યા હોય તો એનો અર્થ કંઈક અહીંયા જુદા ટોનમાં હોય. તો ધનિક, ધનિક એટલે ધનવાન, પણ અહીંયા લેણદાર જો બાજુમાં લખ્યું છે, તો એવા અર્થમાં પણ હોય છે. એટલે તમે ભાષાંતર કરો તો જે કાંઈ પણ હોય તો એનો અર્થ તમને સુગત રીતે સારી રીતે તમે સમજી શકો. એટલે શબ્દાર્થ છે એ લખી નાખો પાકા ચોપડામાં અને ત્યાર પછી પાકા કરી લ્યો. અને પછી આ પાઠ છે આપણે શરૂ કરવાનો હોય તો ત્યાંથી તમે જોજો. હું તો અહીં શરૂ કરી દઉં છું, પણ તમે છે એ શબ્દાર્થ એકવાર આવી જાય લખી અને પછી પાકા કરીને જોતા જાઓ. અને બહુ થોડા MBમાં જ વિડીયો હોય છે, તમે આને ડાઉનલોડ કરી લ્યો ને તો 50-60 MB તો માંડ થાય છે. ઘણી વખત ઘણા એમ કહેતા કે હવે નથી વાંધો તો, બાકી ગામડાની અંદર કે અમુક વિસ્તારની અંદર નેટ ઓછું આવતું હોય. દરેક શું કહેવાય, ગામની અંદર દરેક પ્રકારના જે આપણી પાસે સિમ કાર્ડ હોય એના ટાવર ઓછા હોય. બધા ગામમાં આપણે આઈડિયાનો ટાવર વાપરતા હોય તો આપણા ગામની અંદર આનું નેટ ઓછું આવતું હોય, ઓનું વધુ આવતું હોય, એટલે આડાવડું હાલ્યા કરતું હોય. પણ છતાંય તમને એમ લાગે કે આ લેક્ચર મારે વ્યવસ્થિત રીતે સરખું નથી દેખાતું તો ડાઉનલોડ કરી લેવાનો. તમારી યુટ્યુબની અંદર જ ડાઉનલોડનું ઓપ્શન આવે ને, 50-60 MB. ઓલો આપણો વિડીયો છે એ 3 થી 4 GB જેટલામાં બનતો. એટલે 3 થી 4 GB છે, તમે એને ખાલી જોવો ને તો એમાં 500-700 MB વપરાઈ જતા. અને આની અંદર તો ડાઉનલોડ કરી લ્યો. અત્યારે શું કરાય ખબર છે, આ શબ્દાર્થ આવ્યા છે ને એટલે એની સ્ક્રીનશોટ પાડી અને ડાઉનલોડ કરવા વિડીયો મૂકી દેવાય. થોડી વારમાં તમે લખી લ્યો ને આ શબ્દાર્થ પાકા ચોપડામાં, આ વિડીયો ડાઉનલોડ થઈ જાય, શબ્દાર્થ એકવાર પાકા થઈ જાય ને પછી તમારે આ ડાઉનલોડ થયેલો વિડીયો છે એમાં નેટ ઓછું ના આવે, કેમ કે પૂરેપૂરું છે એ વ્યવસ્થિત આવે. બરાબર. તો આગળ આપણે પાઠ જોઈએ. ફરીથી જે ચર્ચા કરી છે એની ઉપર છેલ્લી વાત કરી દઈએ. બહુ દરખેલેની માફક આપણે આ વખતે પણ કંઈ બહુ ઊંડું નથી જવું, પણ સામાન્ય મૃચ્છકટિકના લેખક કોણ છે તો કે શુદ્રક. અને શુદ્રક છે એનું નાટક કયું? મૃચ્છકટિક. અને આ આમ જનતાનું નાટક કહેવાય, 10 અંકનું છે, એટલે એને પ્રકરણ પ્રકારનું રૂપક કહેવાય. ચારુદત્તને, વસંત સેના અને કુંભીલક એ ચેટ છે અને વિદૂષક, આ 4 પાત્રો છે એની અંદર એના નામ આવે છે. ચેટ છે એટલે કે કુંભીલક પ્રવેશીને ઓડિયન્સને કહે છે કે માણસો સાંભળો, હું આવ્યો છું, કેવો છું તો કે ભાઈ ગધેડા જેવું ગીત ગાઉં છું, તંબુર કે નારદ મારી આગળ કાંઈ ન આવે. અને આર્યા વસંત છે ને મને મોકલો છે કુંભીલક તું જા, એટલે હું જાઉં છું. આ જો ચારુદત્ત બેઠા છે વૃક્ષ વાટિકાની અંદર, પણ દરવાજા બંધ છે, એટલે વિદૂષકને એ કાકડી મારે છે, માટીનું ઢેફું છે મારે છે. વિદૂષક કુંભીલક બાજુ ધ્યાન નથી દેતો, પણ કહે છે કે હું જાણે દિવાલમાં ચોટેલું, વેલા દ્વારા દિવાલમાં ચોટેલું કોઠાનું ફળ હોય અને કોઈ મને એ કોઠાનું ફળ કેમ પાડતું હોય પાણા મારીને, એમ હું કોઈ કોઠાનું ફળ છું કે મને પાણા મારીને પાડે છે. એટલે ચારુદત્ત કહે છે કે મિત્ર, ઉપર કબૂતર છે રમતા હશે, મહેલની જે કાંગરું છે, છત છે, સજુ છે એમાં, અને એમાંથી આ કાકરો પડ્યો હશે.
એટલે વિદૂષક છે એ કબૂતર સામે પોતાનો રોષ પ્રગટ કરે છે કે દુષ્ટ કબૂતર ઊભું રહે, મારી ઉપર કાકરા મારશો. જેવી રીતે પાકેલ કેરી આંબા ઉપરથી નીચે આવે ને એમાં લાકડીનો દંડો છે, એક મારીશ ને એટલે તું પાકેલ કેરીની જેમ નીચે આવીશ. એટલે વિદૂષક છે એ પોતાનો રોષ કબૂતર ઉપર બતાવતો હોય એટલે ચારુદત્ત છે વિદૂષકની જનોઈ ખેંચી અને નીચે બેસાડે છે. વિદૂષક કોણ હતો એ ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી. આપણો 18મા પાઠનો બીજો લેક્ચર છે એની અંદર કે વિદૂષક કેવો હોય, વાકાચૂકો દંડીકો ને બ્રાહ્મણ હોય ને ખાવધરો હોય ને મસ્તીખોર હોય ને ટીખળખોર હોય ને ચેષ્ટાઓ વિકૃત કરતો હોય ને રાજાના કામ બગાડતો હોય ને પાછો એ સુધારતો હોય. પછી જનોઈની વાત કરી તો યજ્ઞોપવિત છે, 3 તાંતણાઓ હોય છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદને ચોથી ગાંઠ હોય છે એ છે અથર્વવેદની. અને ઘણીવાર એવું કહેવાય છે કે 3 ઋણો છે, પિતૃઋણ, ઋષિ ઋણ અને દેવ ઋણ, એમાંથી પણ આ મુક્તિ માટેના છે. પછી એટલે એ વિદૂષકને જનોઈ પકડીને બેસાડે કે ભલે ને એની પત્ની સાથે બિચારું બેઠું બેસ. પાછો કુંભીલક છે એને એમ થાય કે ભાઈ આ તો મારી બાજુ જ જોતો નથી, ફરી પાછો કાકરો મારે છે. પછી વિદૂષકનું ધ્યાન લે, હાલે આ તો કુંભીલક છે, ત્યાં જાય છે કે અરે કુંભીલક તું અત્યારે આવા માવઠાના દિવસોમાં તો કે હા, અરે એસા શાહ, અરે આ તે કા એસા કા 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 કાગડો કરે ને કા કા, અને માણસ આપતો હોય તો હશે થાય તો કે એસા શા શા, તો કે કા કા, તો કે એસા શા. પણ હું એ કે કયું નો અભાગ્યા કે કયું નો આમ ઓલો દુષ્કાળ પડ્યો હોય ને કેમ ઘરડો ને ગરીબ હોય, ઘરડો માણસ હોય પાછો ગરીબ હોય અને દુષ્કાળ પડ્યો હોય, ખાવાનું કાંઈ ન હોય, અશક્તિ આવી ગઈ હોય અને ગઈડો માણસ આપતો હોય એસા શા શા શા, એમ હું કયું નો કરશો. ઉર્ધ્વગમ શ્વાસ આય છે, ઊંચેથી તું આપી રહ્યો છે, શ્વાસ લઈ રહ્યો છે, શ્વાસ આય છે એ નામ ધાતુનું રૂપ છે. તો ઓલો કે છે તું પણ હું એ કે કા 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 એસા કા કા કા, કોણ કોણ કર્યા કરશો કાગડાની જેમ. બસ ઇન્દ્રના યજ્ઞનો લોભી કાગડો હોય, ઇન્દ્રનો યજ્ઞ થતો હોય એટલે એ પણ કીધું હતું ઇન્દ્રમહ કે ઇન્દ્રમખ કામુક કાકહ. ઇન્દ્રનો યજ્ઞ થતો હોય ત્યારે વાંસના ઓલા ઉપર ચોરસ ધજા હોય ઇન્દ્રના માનમાં, અને એમાં ખીર મૂકવામાં આવે, ભાત, પુષ્કળ દૂધવાળા ભાત એટલે ખીર. એટલે એ ખાવા હાટું કાગડો છે એ લાલાયિત હોય, લાલચું હોય અને ક્યાંક દૂર બેઠીને કાં કાં શરૂ કરી દે, કાં તો મારે હવે આ જેદી આક્રમણ એવું કે અથવા તો અમને પ્રસાદી નાખે એટલે ખાવા માંડીએ. એટલે તું પણ એવા ઇન્દ્રના યજ્ઞના લોભી કાગડાની જેમ શું કાં 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 કરીને કાકા હશે, કાગડા વેડા કરે છે. તો કે કેવું બોલ ને સીધું ચેટ કે કાંઈ વાંધો નહીં. તો તને મનમાં વિચારે છે કે હવે આને શું કહું, તો કે કોણ બનેગા કરોડપતિની માફક ઉખાણા પૂછું છું. પ્રકાશમ મોટે કે અરે તે પ્રશ્ન દાસ્યામી, અરે તે એટલે તને પ્રશ્ન દાસ્યામી, હું તને પ્રશ્ન આપું છું એટલે કે પ્રશ્ન પૂછું છું. વિદૂષક કયો શું કે છે, અહમ તે મુંડે પાદમ દાસ્યામી, હું તારા મુંડે એટલે મસ્તક ઉપર પાદમ દાસ્યામી પગ રાખીશ, હું તારા મસ્તક ઉપર પગ રાખીશ. એટલે તું પ્રશ્ન પૂછે એટલે હું તારા માથા ઉપર પગ રાખું એમ નહીં, અર્થાત કે તું ઝૂકી જાયશ અને હું જીતી જાયશ, તું મારા ચરણોમાં હશે અને તારા માથા ઉપર મારો પગ હશે, એટલે કે હું વિજય બનીશ. ચેટ કે છે અરે જાની તાવત તે નહીં કસ્મિન કાલે સહકારા મુકલ્યંતી, અરે જણાવ ત્યારે તો પછી કસ્મિન કાલે કયા સમયે સહકારા આંબા છે એ મુકુલ્યતી મોહરી ઉઠે છે, ખીલી ઉઠે છે, એમાં મોર આવે છે, મંજરી આવે છે. વિદૂષક કે અરે દાસ્યા પુત્ર ગ્રીષ્મે, અરે અભાગ્યા ઉનાળામાં, એમાં શું ન્યાય, એટલું તો આવડે ને, આંબામાં મોર ઉનાળે આવતા હોય. ત્યાં સુધી આપણે જોયું હતું આગળનો લેક્ચર, અહીંથી આપણે શરૂ થાય છે આજથી. શું કે છે વિદૂષક, અરે દાસ્યા પુત્ર ગ્રીષ્મે, અરે અભાગ્યા ગ્રીષ્મની અંદર. ચેટ વિદૂષક સહાસમ, શબ્દાર્થની અંદર આપણો પહેલો જ શબ્દ છે સહાસમ, હાસ્ય સાથે. અરે નહીં નહીં, નો નો નો, રોંગ રોંગ રોંગ, ભાઈ ખોટી વાત, ખોટું, અરે નહીં નહીં, અરે નહીં નહીં, યુ આર રોંગ. વિદૂષક સ્વાગતમ મનમાં, કિમ ઇદાની મત્ર કથયિષ્યામિ, અત્ર અહીંયા હવે, ઇદાનીમ અત્યારે, કિમ કથિયામી, કિમ ઇદાનીમ અત્ર કથિયામી, તો હવે હું અહીંયા શું કહું. જવાબ તો મારો ખોટો પડે, આ તો ના પાડે છે, અહીં કહું શું. ભવતું ભલે ચારુદત્તમ ગત્વા પ્રક્ષ્યામી, ભલે ચારુદત્ત પાસે જઈને, ચારુદત્તને જઈને પ્રક્ષ્યામી પૂછું છું. મને ન આવડ્યું કાંઈ નહીં, એમાં મારો જવાબ ખોટો પડ્યો, કાંઈ વાંધો નહીં, હાલો આગળ ચારુદત્તને જઈને ફટાફટ પૂછી આવું. વિદૂષક જાય છે અને પ્રકાશમ મોટેથી મનમાં શું વિચારે છે કે હવે અહીં શું કહું, કાંઈ વાંધો નહીં, મનમાં વિચારે ચારુદત્તને જઈને પૂછું, એને તો આવડતું જ હોય, એ તો હોશિયાર છે, જાણિયા કાકા જેવો. જાણિયા કાકાને ઓળખો ને બધાય કે નથી ઓળખતા જાણિયા કાકાને?
ઓળખો છો જાણિયા કાકાને? પણ ચારુદત્ત જાણિયા કાકા જેવો નહોતો, એટલે આગળ જાણિયા કાકાની વાત નથી કરવી, પછી ક્યારેક જાણિયા કાકાની વાત કરશું. એટલે મનમાં કહે છે કાંઈ વાંધો નહીં, ચારુદત્તને જઈને પૂછું, કદાચ એને આવડતું હશે. પ્રકાશમ મોટેથી, અરે મુહૂર્તકમ તિષ્ઠ ભાઈ, એ ભાઈ ઘડીક મુહૂર્ત, મુહૂર્ત એટલે અમુક સમય, અમુક ક્ષણ, અમુક સેકન્ડો, થોડો ક્ષણ છે, થોડોક સમય છે, તિષ્ઠ તું ઊભો રહે, હમણાં 2 મિનિટમાં આવ્યો એવો ગયો, ગયો એવો આવ્યો. એટલે 2 મિનિટમાં ફટાફટ આગળ જો પૂછતો આવું, બીજું શું હોય. ઓલાને હું મોટેથી કહે, મનમાં વિચારે કે ચારુદત્તને પૂછ લઉં તો સારું, પછી ઓલાને કહે કે ઊભો રહે, અરે મુહૂર્તકમ તિષ્ઠ, અરે થોડી વાર ઊભો રહે. ચારુદત્તમ ઉપશ્રુત્ય, ચારુદત્ત પાસે જઈને, ઉપશ્રુત્ય પાસે જઈને, પાસે આવીને, ઉપગમ્ય એટલે પાસે જઈને, ઉપશ્રુત્ય એટલે પાસે આવીને. ચારુદત્તમ ઉપશ્રુત્ય, ચારુદત્ત પાસે આવીને, ભવયસ્ય હરે મિત્ર, પ્રક્ષ્યામી તાવત, તાવત ત્યારે પ્રક્ષ્યામી જણાવ, કહે કસ્મિન કાલે સહકારા મુકુલયંતી, કયા સમયે, કયા કાળની અંદર સહકારા આંબા છે એ મુકુલયંતી મોહરી ઉઠે છે, ખીલી ઉઠે છે, એની અંદર મોર આવે છે. ચારુદત્તને પૂછે કે મિત્ર પ્રક્ષ્યામી તાવત, ત્યારે જણાવજીએ, બોલજીએ, કસ્મિન કાલે સહકારા મુકુલયંતી, કયા સમયે મોર છે એ આંબા છે એમાં મોરી ઉઠે છે. ચારુદત્ત કે મૂર્ખ વસંતે, હવે મૂર્ખ વસંત ઋતુમાં, વસંત ઋતુની અંદર મોર છે એ ખીલી ઉઠે. હમણાં જ વસંત ઋતુ છે એ થોડા સમય પછી શરૂ થાય. અમુક સમય તો આંબાની અંદર મોર આવવા માંડ્યા છે, અત્યારની ઋતુ જ એવી છે. પણ વસંત છે હવે બેસશે થોડાક સમયની અંદર, વસંત પંચમીને આવે ને બધું, એની અંદર આંબાઓ છે એ ચારે, હા એડવાન્સમાં મોરને ડાયડું ફૂટવા માંડે. પણ એ મોરમાંથી પાછી મંજરીઓ છે એમાં પાછી ક્યારે ફૂટે, ઓલા મોર આવે ને મોર આવ્યા પછી એમાંથી કેરીઓ છે મારા છે માગસર મહિને મગ જેવડી કેરીઓ થવા માંડે હશે. ઓલા માગસર મહિનામાં આંબા મોરે, પછી મા મહિનામાં કારતક માગસર પોષ ને મા મહિનામાં મગ જેવડી કેરીઓ થાય. માગસરમાં આંબામાં મોર આવવા માંડે, ધીરે 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 મોર આવવા માંડે. મોર છે એમાં જે ફૂલનું બંધારણ છે એમાં મધમાખીઓ અને ભમરાઓ છે એનો સંશય કરે, બરાબર, અને એમાંથી આંબામાંથી ધીરે 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 કરીને કેરીનું બંધારણ થાય. અને મા મહિનાની અંદર મગ જેવડી, મગનો દાણો કેવડો હોય બસ એવડી કેરીઓ છે એ થવા માંડે. પછી મા અને પછી ફાગણ ઉતાસણી ઉપર ધીરે ધીરે ખાકટીઓ, કહીએ ને કાચી કેરી નાની નાની, એ ખાકટીઓ છે એ શરૂ થવા માંડે. એટલે એ વસંત ઋતુ તે પછી મા મહિનામાં બેસવા માંડે. એટલે વસંત ઋતુમાં આંબાઓ છે એ મોહરી ઉઠે બધાય. એટલે કહે છે કે મૂર્ખ વસંતે, મૂર્ખ વસંત ઋતુમાં, એટલું નથી આવડતું. વિદૂષકને કીધું ચારુદત્તે, તો વિદૂષક ચેટમ ઉપગમ્ય, ચેટ પાસે જઈને મૂર્ખ વસંતે, મૂર્ખા વસંત ઋતુમાં આવે, તને નથી ખબર પડતી? જો મને આવડી ગયું, પણ એણે નવનીતમાંથી જોઈ લીધું હતું. એના માટે નવનીત કોણ હતું? તો કે ચારુદત્ત. સમજાય છે? મૂર્ખ વસંતમાં, એમાં હું ન્યા ઓકે ઓકે, ચેટ કે બરાબર છે. ચેટ દ્વિતીયમ તે પ્રશ્ન દાસ્યામી, હવે હું તને દ્વિતીય પ્રશ્ન, બીજો પ્રશ્ન છે તે તને દાસ્યામી આપું છું. આપકા પ્રશ્ન નંબર હે 2, તમારો બીજો પ્રશ્ન. સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કા રક્ષામ કરોતી, સુસમૃદ્ધ હોય વિકસિત એવા ગામડાઓની રક્ષા કા કરોતી, કા રક્ષામ કરોતી, કોણ રક્ષા કરે છે. કા શબ્દ છે એટલે સ્ત્રીલિંગ જ જવાબ આવવો જોઈએ. કહ હોય તો પુલિંગ હોય, કિમ હોય તો નપુંસકલિંગ જવાબ. એટલે આ વસ્તુ યાદ રાખવું. કહ પૂછે તો પુલિંગ જવાબ હશે, કહ કોણ, કા કઈ. આનો જવાબ શેના આવશે. શેના છે એ સ્ત્રીલિંગ શબ્દમાં આવે, શેના. પછી કિમ એટલે શું. સુસમૃદ્ધાનામ ગ્રામાણામ, સુસમૃદ્ધ એવા વિકસિત એવા સુસમૃદ્ધ ગામડાઓનું રક્ષા કોણ કરે છે. વિદૂષક કે અરે રથિયા, અરે રથિયા એટલે શેરી, ગલ્લી, આપણે જે સ્ટ્રીટ કહીએ, સ્ટ્રીટ લાઇટો કહીએ ને, સ્ટ્રીટ એટલે શેરી, શેરીની લાઇટો રથિયા. શા માટે શેરીને રથિયા કહેવાય એ ખબર છે? અને સ્ટ્રીટનો મતલબ શેરી થાય ને, અને સ્ટ્રેટ એટલે સીધું હોય, જે સીધી હોય ને એને શેરી કહેવાય. બાકી વાંકા ચૂકવું હોય ને તો એને ગલી કહેવાય, ગલીઓ, નાની મોટી વાંકા ચૂકી. અમુક ઓલા બસ્તીવાળા પિક્ચર આવતા એમાં ગલીઓ હોય વાંકા ચૂકી. શેરીઓને શા માટે રથિયા કહેવાય કે પહેલાંના સમયની અંદર તમે જોજો અમુક બજારો હશે બહુ સાંકડી હશે. જૂના રાજકોટની અંદર જો જૂનું રાજકોટ જાઓ ને ધર્મેન્દ્ર રોડમાં, તો એમાં શેરીઓ જોજો નાની નાની જ હશે, 8-8 ને 10-10 ફૂટની. કેમ એમ? અને નવા રોડ તો હશે 150 ફૂટ ને 250 ફૂટ ને 300 ફૂટ ને.
એ જૂનું રાજકોટ છે ને ભાઈ, આજથી 50, 60, 70, 80 કે 100 વર્ષ પહેલાંનું અસ્તિત્વ ધરાવે છે. તો જે તે સમયે બસો, 4 વ્હીલો, અલ્ટો ને સ્વેપ ને ડિઝાયર ને આ બધી જે છે મારો પજેરો ને ક્રેટા ને આવી ગાડીઓ નહોતી. તો ત્યારે શું હતું તો કે બળદગાડા ને બહુ તો રથ એટલે આપણે જે ઘોડાગાડી કે રથ એ નીકળે. અને ભાઈ રથ ને ઘોડાગાડી કોણ રાખે? જેની પાસે સુવિધા હોય એ. તો એ શેરીમાંથી રથ નીકળી જાય, બળદગાડું નીકળી જાય, ઘોડાગાડી નીકળી જાય, એવી જે સીધી સીધી લાઈન હોય એને રથિયા કહેવાય. રથિયા એટલે શેરી, સમજાય છે? અને પહેલાંના સમયમાં 2 રથ કે 2 ઘોડાગાડી કે 2 બળદગાડા હામાં મળે બાજુ મળી જાય, કેમ કે એ 5-6 ફૂટનું બળદગાડું કે રથ હોય. અને એ આખી બજાર છે એ આખી 10-12 ફૂટની 12 ફૂટની હોય, એટલે બાજુમાંથી 2 બળદગાડા 2 રથ વયા જાય. તો એ ખબર નહોતી કે આમાં 2 4 વ્હીલો આવશે કે 2 ભવિષ્યમાં અહીંયા 2 બસો નીકળશે. તો એટલે જૂના ગામની અંદર કે જૂના રાજકોટ કે ગોંડલની શહેરો હોય કે વિસાવદર શહેરો હોય, બગસરાના શહેરો હોય, અમુક જે જૂની બજારો છે એ તમે જોજો બહુ સાંકડીઓ છે. શા માટે? કે ત્યારે આ બધા મોટા મોટા વાહનોનો ને આટલા બધા વાહનોનો આવિષ્કાર નહોતો થયો. બસ માણસ પાસે હોય તો બહુ તો સાયકલ હોય. તો સાયકલ તો શું છે, ફૂટ એક જગ્યા હોય તો નીકળી જાય 2 ફૂટમાં. તો એટલે શેરીઓ છે એનો મતલબ થાય બરાબર છે કે રથ નીકળી જાય, રથિયા કહેવાય. અને સ્ટ્રીટ લાઇટને જે તે સમયે રથિયા દીપા કહેવાતા, કે રથ નીકળે તો જે તે સમયે દીવાઓ નીકળે. સામી સાંજમાં પહેલાં તો 12 વાગ્યા સુધી માણસો ન જાગતા. દી હાથમે એટલે માણસ છે ઘેરે વયાવતો જ. કદાચ કોઈ માણસને વહેલા મોડું થાય, ઘોડા ઉપર બેસીને આવે, ઘોડાગાડી ઉપર બેસીને આવે, બળદગાડું લઈને આવે તો શેરીમાં આવે, અથવા તો નીકળે માણસ તો શેરીમાં અમુક લોકો છે ઘરના આંગણામાં ફાનસ ટીંગાડતા, એટલે થોડો જાજો પ્રકાશ હોય તો લોકો છે એ અંધારામાં બીવે નહીં. હવે તો ગામની અંદર બરાબર છે, પહેલાંના સમયમાં ગામડાઓમાં લાઇટ નહોતી. અમે નાના હતા ત્યારે અમારા ગામડામાં સ્ટ્રીટ લાઇટો નહોતી. હવે તો બને છે એવું કે ઓલા લેમ્પ આવી ગયા ને ઉજાલા 8 વોલ્ટના, એટલે એક થાંભલો મૂકીને એક થાંભલો મૂકીને એક થાંભલો છે, પછી એમાં લેમ્પ આવે. હવે આખા ગામની અંદર 100 થાંભલા હોય અને એક મૂકીને એટલે 50 લેમ્પ છે આખી રાત બળતા હોય. એટલે ગામમાં કોઈ નીકળે તો કોઈને અંધારું ન પડે. પહેલાંના સમયમાં શું હતું કે લોકો જાગતા હોય તો પોતાના ઘરની બહાર સ્વેચ્છાએ એક લેમ્પ રાખે. ઓલા સોના લેમ્પ ને પીળા લેમ્પ આવતા, તો એ સામી સાંજની અંદર 1-2 કલાક રાખે લેમ્પ, અથવા પોતાને કામ હોય તો રાખે. અમુક લોકો એમ કે ભાઈ ગામ હાટું શું કરવા લેમ્પ બાળવો જોઈએ? ઘણા લોકો હોય વાંધો નહીં, કોઈક નીકળે તો ભાઈ અંધારું ન લાગે, એટલે ઘરની બહાર 1-2 કલાક લેમ્પ રાખે. સામી સાંજમાં 8 વાગે અંધારું થાય શરૂ કરી દે 10 વાગ્યા સુધી. 10 વાગ્યામાં ગામડામાં બધા સૂઈ જતા. હવે તો એ લેમ્પ આવી ગયા એટલે એનું જે બિલ છે એ ગ્રામ પંચાયત ભરે. આમ તો એ આપણે જ ભરવાનું હોય. બધી ગ્રામ પંચાયત છે એ બધા પાસે 100 રૂપિયા લઈ લે કે હાલો ભાઈ આખા ગામમાં લાઇટ ઉબારી એનું લાવો. એટલે દ્વિતીય તે પ્રશ્નમ દાસ્યામી, હું તને બીજો પ્રશ્ન દઉં છું કે સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કા રક્ષા કરોતી? સુસમૃદ્ધ એવા ગામડાઓની રક્ષા કોણ કરે છે? વિદુષક કે અરે રથિયા, અરે શેરીઓ. ચેટ સહાસમ હાસ્ય સાથે, અરે નહીં ખોટું, અરે નહીં. વિદુષક ભાવતું ભલે સંશય પતિત અસ્મિ, અરે પાછો સંશય શંકામાં વિચારોમાં પડી ગયો નથી, કે વિચારોમાં પડી ગયો. આ તો કીધું મારું બેટું પાછું ખોટું પડ્યું, મને હું આવડતું જ નથી કે શું છે, હું અજ્ઞાની છું, અબૂધ છું, ગાંડો છું, ઘેલો છું. બાબતો ભલે સંશયે પતિતાસ્મી, અરે ભલે હું તો શંકામાં પડી ગયો, વિચિંત્ય વિચારીને હવે શું કરવું, મારો જવાબ તો ખોટો પડ્યો. બાબતો ભલે ચારુદત્તમ પુનઃ અપી પ્રક્ષ્યામી, ચારુદત્તને પુનઃ આપી ફરીવાર પ્રક્ષ્યામી પૂછું છું. બીજું શું હોય? નવનીતમાં જોઈ આવું. મારી નવનીત કોણ છે? તો કે ચારુદત્ત. કાંઈ વાંધો નહીં, ભાવ તો ભલે લાઈફ લાઇનનો ઉપયોગ કરી લે છે. ચારુદત્તમ પુનઃ આપી પ્રક્ષ્યામી, ચારુદત્તને ફરીવાર પૂછું છું. પુનઃ નિવૃત્ય, પાછા ફરીને ચારુદત્તને તથેવ ઉદાહરતી, તેવું જ પૂછે છે. ઉદાહરતી એટલે જણાવે છે, કહે છે, પૂછે છે. પુનઃ નિવૃત્ય પાછો ફરીને, ચારુદત્તને તથેવ ઉદાહરતી તેવી જ રીતે કહે છે, પૂછે છે કે ભાઈ જવાબ દે, ભાઈ ગામની રક્ષા કોણ કરે છે? ચારુદત્ત પૂછે વયસ્ય સેના, મિત્ર સેના, બીજું કોણ હોય? સેના રક્ષા કરે ગામની. વિદૂષક પાછો આવે છે આની પાસે, ચેટ પાસે, કુંભિલક પાસે, અરે દાસિયા પુત્ર સેના, અરે અભાગ્યા સેના, બીજું કોણ હોય? એટલું તને આવડતું નથી? હા વાતું કરે.
મને જો આવડી ગયું, હું આમ ફટાફટ આમ જોઈ આવું ને આમ થોડોક આમાં માટો મારી આવું ને ઓલા બગીચા બાજુ તરત આવડી જાય. મારી બુદ્ધિ છે ને ત્યાં લોકેશન વધુ પકડે, નેટ તરત આવે, બલ્બ થાય. પણ ત્યાં ચારુદત્તને જઈને પૂછી આવતો હોય, અરે દાસિયા પુત્ર સેના ભાગ્યા, સેના જ રક્ષા કરે ને, બીજું કોણ હોય? ચેટ કે છે દ્વે અપી એકસ્મિન કૃત્વા શીઘ્રમ ભણ. દ્વે અપી બંનેને, તે જવાબ આપ્યા ને બે, પેલામાં વસંત ઋતુમાં અને બીજામાં સેના, એ બે છે. એ દ્વે અપી એકસ્મિન કૃત્વા બંનેને એક કરીને શીઘ્રમ ભણ, ઝડપથી બોલ. વિદુષક કે સેના વસંતે. બીજો જવાબ ભણમાં સેના આવ્યો અને એ પેલાનો જવાબ આવ્યો એ વસંત હતો, તો સેના વસંતે. બીજું શું આ બોલી ગયો, સેના વસંતે. હાલ ચેટ કે નનું પરિવર્ત્ય ભણ. નનું ખરેખર પરિવર્ત્ય, ફેરવીને બોલ. પરિવર્તન કરવું એટલે ફેરવવું. નનું પરિવર્ત્ય ભણ, અરે ખરેખર ફેરવીને બોલ. તો વિદુષક છે કાયન પરિવૃત્ય સેના વસંતે, ફેરવીને બોલ એટલે તો વિદુષક છે પોતાનું કાય એટલે શરીર ફેરવીને બોલે. આમ સીધો ઉભો તો આમ ફરી ગયો, આમ ત્રાસો, સેના વસંતે. એને કીધું કે અરે ફેરવીને બોલે એટલે પોતાનું શરીર ફેરવીને બોલે છે. બોલો આમ આમ પડખું ફરી ગયો. ચેટ કે છે અરે મૂર્ખ બટુક પદે પરિવર્તય. અરે મૂર્ખ બટુક પદ પરિવર્તન કર. તને કીધું છે કે ભાઈ ફેરવીને બોલ એટલે સેના વસંતને બદલે વસંત પહેલાં લેવાનું પછી સેના બોલવાનું, તું પદ ફેરવીને બોલ. એવું ચેટ કે છે તું અરે મૂર્ખ બટુક પદે પરિવર્તે, અરે મૂર્ખ બટુક પદ ફેરવ. તો વિદુષક શું કરે છે? પદ એટલે વાક્ય પદ થાય ને પદ એટલે પગે થાય ને પદ. અરે મૂર્ખ બટુક કે પદે પરિવર્ત્ય ભણ, અરે પદ ફેરવીને બોલ. તો વિદુષક પાદો પરિવર્ત્ય, પોતાના બંને પગ ફેરવીને, ડાબો પગને જમણી બાજુ લઈ જાય, જમણા પગને ડાબે બાજુ આટી મારીને કહે છે સેના વસંતે. બોલો, પોતાના પગ ફેરવે છે. પદ ફેરવવાનું કીધું, પદ એટલે પગે થાય ને પદ એટલે વાક્ય રચનાનું પદે થાય. પાદો પરિવર્ત્ય, પદ ફેરવીને, પગ ફેરવીને, બંને પગો છે ફેરવીને સેના વસંતે. ચેટ કરે અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્તય. મારા ભાઈ ગાંડા મૂર્ખ ઘેલા, અરે મૂર્ખા અક્ષર પદે પરિવર્તય, અક્ષરના પદ છે એનું પરિવર્તન કર, એને ફેરવ્યું. વિદુષક વિચિંત્ય વિચારીને વસંત સેના, ઠેક આમ ફેરવવાનું છે, સેના વસંતને બદલે વસંત સેના, એમ અક્ષરના પદ છે એમ ફેરવવાના છે. વિચિંત્ય વિચારીને વસંત સેના. ચેટ કે છે એસા સા આગતા ભાઈ. એસા આ સા એટલે તે, આ તે આગતા, આ તે આવી છે. હું તને એ કહું આ આવી છે, આ તે આવી છે, આ તે આવી. કોણ? આ નહીં, સેના વસંત નહીં, વસંત સેના. એસા સા આગતા, આ આવી છે. એણે તો એસા સા ચાલુ જ રાખ્યું છે. વિદુષક કે તદ યાવત આર્ય ચારુદત્તાય નિવેદયામી. તદ તો યાવત જેથી આર્ય ચારુદત્તને નિવેદયામી જણાવું છું. બીજું શું હોય? તું કહેતો વસંત સેના આવી છે તો મારે ચારુદત્તને જણાવવું પડે ને. તદ તો યાવત જેથી આર્ય ચારુદત્તાય, શ્રીમાન ચારુદત્તને હું જણાવું છું. ઉપશ્રુત્ય પાસે જઈને, પાસે આવીને, ભો ચારુદત્ત ધનિક તે આગત, તમારા ધનિક આવ્યા છે. તમારા ધનિક એટલે તમારા લેણદાર આવ્યા છે. ધનિક એટલે રૂપિયાવાળા, ને રૂપિયાવાળા હોય ને એ બધા લેણદાર હોય. દેણદાર કોને કહેવાય? જેની પાસે રૂપિયા ન હોય ને એ બધા દેણદાર કહેવાય. રૂપિયા દેવાના જ હોય, પૈસા ન હોય બરાબર, એની પાસે બધા માગતા હોય. એ દેવાદાર જ હોય. મારે ઓને એટલા દેવાના છે ને આને એટલા દેવાના છે ને. જે રૂપિયાવાળા હોય એ બધા પાસે માગતા હોય કે મારી પાસે રૂપિયા છે, મેં ઓલા ભાઈને એટલા દીધા હતા, આને એટલા દીધા હતા. લેણદાર એટલે ભો ચારુદત્ત, હે મિત્ર ચારુદત્ત, ધનિક તે આગત, તમારા લેણદાર, તમારા ધનવાન આવ્યા છે. ચારુદત્ત કે કુતઃ અસ્મદ કુલે ધનિક. અસ્મદ કુલે અમારા કુળમાં ધનિક કુતઃ, અમારા કુળમાં ધનિક ક્યાં છે? કોઈ છે જ નહીં. અમારા આખા કુટુંબમાં નથી. હું એક હતો એ ભૂખડી બારે થઈ ગયો. હવે જો ને આ રિનોવેશન બંગલાનું કરાવવું એનું કાંઈ છે નહીં. નગરપાલિકાના નળનું કનેક્શન ઓલા કાપી જાય એમ છે. હમણાં તો આ ભૂખડી બારે હાલ્યા ભાઈ, વાત પૂછમાં કે તો અમારા કુળમાં કુતઃ અસ્માકમ કુલે ધનિક, અમારા કુળમાં ધનિક ક્યાં છે? વિદુષક કે યદિ કુલે નાસ્તિ તદ દ્વારે અસ્તિ. જો કુળમાં ન હોય ને તો દરવાજે હોય. યદિ કુલે નાસ્તિ, જો તમારા કુળમાં નથી, તદ દ્વારે અસ્તિ, તેથી તે દ્વારે છે. તમારા કુળમાં ધનિક નથી પણ તમારા દરવાજે ઉભા છે ધનિક લેણદાર. તમારા કુળમાં કોઈ રૂપિયાવાળું નથી એટલે જ દરવાજે ઉભા હોય પૈસા માગવા.
એટલે યદિ કુલે ન અસ્તિ તદ્વારે અસ્તિ, જો તમારા કુળમાં નથી તો દ્વારે છે, દરવાજે છે. એસા વસંત સેના આગતા ભાઈ, આ વસંત સેના આવી છે, પૈસાવાળી છે ને એ. ચારુદત્ત કહે છે વયસ્ય કિમ મામ પ્રતાર્યસી, હે મિત્ર કિમ શા માટે મામ મને પ્રતાર્યસી, તું છેતરે છે, મારી સાથે શા માટે ચાલાકી કરે છે, શા માટે તું મને ખોટે ખોટી મશ્કરી કરશો, છેતરવું. ઘણા એને મજાક કરે ને કે ફલાણું આવે છે, હાચીને થઈ ગયા પછી કે હે હું તો રમત કરતો હતો. એટલે વયસ્ય કિમ મામ પ્રતાર્યસી, મિત્ર શા માટે મને છેતરે છે. વિદૂષક કહે છે યદિ મેં વચને ન પ્રત્યય હશે, યદિ જો મેં વચને મારા વચનોમાં ન પ્રત્યય હશે, જો તને પ્રત્યય ન હોય, વિશ્વાસ ન હોય, ખાતરી ન હોય, સાબિતી ન હોય, તરહી તો પછી એનમ કુંભિલિકમ પૂછમ, તો પછી આ કુંભિલકને પૂછ. આ કુંભિલક છે, એનો નોકર છે, એને જ પૂછી લે. અરે દાસ્યા પુત્ર કુંભિલક ઉપસર્પ, હે અભાગ્યા, હે દાસી પુત્ર, હે ગુલામ કુંભિલક ઉપસર્પ પાસે આવ. ચેટ ઉપશ્રુત્ય પાસે આવીને આર્ય વંદે, હે આર્ય, હે શ્રીમાન વંદન. ચારુદત્ત કહે છે ભદ્ર સ્વાગતમ ભાઈ, શ્રીમાન તમારું સ્વાગત છે. કથય કહો સત્યમ પ્રાપ્તા વસંત સેના, શું વસંત સેના સત્યમ પ્રાપ્તા, વસંત સેના સાચે જ આવી છે. ચેટ એસા સા આગતા વસંત સેના, તો એસા સા તો ચાલુ જ રાખ્યો, એસા સા આગતા વસંત સેના, એસા આ સા એટલે તે આગતા આવી છે વસંત સેના, આ તે આવી છે વસંત સેના, અથવા તો આ વસંત સેના આવી છે. ચારુદત્ત સહર્ષમ, હર્ષ સાથે ભદ્ર ભાઈ, ન કદાચિત પ્રિય વચનમ નિષ્ફલીકૃતમ મયા, ભદ્ર ભાઈ શ્રીમાન મયા છેલ્લો શબ્દ લેવાનો, મારા વડે પ્રિય વચનમ પ્રિય વચન કદાચિત ક્યારેય ન નિષ્ફલીકૃતમ, ક્યારેય નિષ્ફળ કરાયું નથી. કોઈ મને પ્રિય વચન કહે તો હું તરત જ બરાબર એ વચનને નિષ્ફળ ન જવા દઉં. તમને ખબર હોય તો ઘણા પિક્ચરોમાં જોયા હોય કે મહાપુરુષ હોય, રૂપિયાવાળા માણસો હોય, એને ત્યાં નોકર હોય તો એ બધા આવે, મહારાજ કી જય હો, આપકે યહાં બેટા કે બેટી કા જન્મ હુआ है, તા તો મહારાજ ગળામાંથી સોનાનો હાર આપી દે. કોઈ આવીને સમજાવે કે મહારાજ આમની નામ થયું છે, કે વાહ ભાઈ વાહ, જા 5 વીઘાનું પાદેડું તારું, આ 5 વીઘા જમીન છે ને પાદરમાં, એ તારી જા. અથવા તો ખીચામાંથી રૂપિયાનો નોટ વરસાય, વાહ આલે જા, આ બોનસ આપણે ટીપ આપીએ ને, જમવા જાય તો નોકરને ટીપ આપે, ટીપ આપી દે કે આલે જા, તે સારા સમાચાર આપ્યા છે. એમ ચારુદત્ત છે એ રૂપિયાવાળો જ હતો, એટલે એને ટેવ હોય ટીપ આપવાની, કોઈ ખુશ સમાચાર આપે એટલે કંઈક આપવું. પણ ચારુદત્ત પાસે બીજું જ કાંઈ હતું નહીં, પણ ખબર હોય તો પોતે ઉપર એક ધાબરો ઓઢીને રાખ્યો હોય, ખેસ જેવું, આમ તો કાપડ જેવું હોય, આમ ઝીણી ચૂંદડી જેવું કેવું હોય ને, ખેસ જેવું. મોટા શેઠિયા વેપારીઓ છે એમ ગળામાં નાખે, કામડો કે ધાબરો કે એના જેવું. એટલે એ છે આ ચેટને આપી દે છે. એટલે ચારુદત્ત શું કહે છે, સહર્ષમ, હર્ષ સાથે ભદ્ર ભાઈ, ન કદાચિત પ્રિય વચનમ નિષ્ફલમ કૃતમ, ભાઈ મેં ક્યારેય પ્રિય વચન નિષ્ફળ જવા દીધું નથી. નિષ્ફલીકૃતમ ચ્વી રૂપ છે, શેનું રૂપ છે, ચ્વી રૂપ. ન નિષ્ફલમ ઇતિ અનિષ્ફલમ, અનિષ્ફલમ કૃતમ તો કે ભાઈ નિષ્ફલીકૃતમ, જે નિષ્ફળ ન થયું હોય એને નિષ્ફલીકૃતમ કહેવાય. બરાબર, એટલે ચ્વી રૂપ છે, બહુ એમાં લાંબુ નથી પડવું. એટલે નિષ્ફલીકૃતમ ન, મેં ક્યારેય નિષ્ફળ જવા દીધું નથી. મને કોઈ સારું વચન કહે એટલે હું સામે આપું જ કંઈક. તદ ગૃહ્યતામ પારિતોષિકમ, તો પછી પારિતોષિકમ ગૃહ્યતામ, તો આ ઇનામ મેળવ. ઇતિ એમ કહીને ઉત્તરીયમ પ્રયચ્છતિ, ઉત્તરીયમ એટલે ઉપરનો પહેરવાના જે ખેસ જેવું હોય ને, ઉપર માથામાં નહીં હોય, પોતાના શરીર ઉપર ખેસ જેવું હોય, ચાદર જેવું હોય, ગળામાં કેમ વીંટું હોય, એ છે એ પ્રયચ્છતિ આપી દે છે. ચેટ ગ્રહિત્વા પ્રણમ્ય સપરિતોષમ, ચેટ છે ગ્રહિત્વા ગ્રહણ કરીને, પ્રણમ્ય પ્રણામ કરીને, સપરિતોષમ સંતુષ્ટ સાથે, યાવત જેથી આર્યાએ નિવેદ્યામી, તો પછી હું આર્યા વસંત સેના છે ને જણાવું છું કે ભાઈ તમારા સમાચાર દઈ દીધા છે. ઇતિ નિષ્ક્રાંત, એમ કરી અને નિષ્ક્રાંત નીકળી જાય છે. વિદૂષક કે છે ભો અપી જાનાસી કિમ નિમિત્તે ઈદૃશે દુર્દુને આગતા ઇતિ, વહો હરિહો અપી જાનાસી કિમ, શું વળી તું જાણે છે, કિમ નિમિત્તે ક્યાં કારણે, ક્યાં નિમિત્તે, ઈદૃશે દુર્દિને આવા દુર્દિન, આવા માવઠાના સમયમાં, ખરાબ દિવસોમાં, આગતા ઇતિ આવી છે એમ. ચારુદત્ત કે વયસ્ય મિત્ર ન સમ્યક ઔધાર્યામી, હું સમ્યક સારી રીતે કોઈ ઔધાર્યામી ન, હું સારી રીતે અનુમાન કે કોઈ ધારી શકતો નથી શું કરવા આવી છે. વાયધીસ કોલાવેરીડી, હા ઘણા પૂછે કે ભાઈ વાયધીસ કોલાવેરીડી મને નથી આવડતું, ન સમજાય તે પૂછી લેવાનું કે વાયધીસ કોલાવેરીડી.
ખાલી બસ હસવા માટે કાંઈ ન આવડે પૂછે વાય ધીસ કોલાવેરી ડી એટલે હા વાળા આ ગીત સાંભળ્યું તો ખબર પડી જાય કે આ કંઈક આવું જ કહે છે. વયસ્ય ન સમ્યક અવધાર્યામિ મિત્ર, હું બરાબર અનુમાન કરી શકતો નથી, બરાબર ધારી શકતો નથી શું કરવા આવી હશે. વિદુષક કે મયા જ્ઞાતમ, મારાથી જ્ઞાત થયું, મને સમજાણું. અલ્પમૂલ્યા રત્નાવલી, આ હું જે તે મને રત્નાવલી લઈને મોકલો હતો ને કે ભાઈ દાબડાનો ચોરી થઈ ગયો છે. વસંત સેનાએ જે ઘરેણા મૂક્યા હતા એક દાબડાની અંદર, એ દાબડો ચોરી થઈ ગયો. એટલે ચારુદત્તે શું કીધું હતું વિદુષકને કે હાલે તું ત્યાં જઈને એમ કહેજે કે ચોરી થયા એવું ન કહેવાનું, પણ ચારુદત્ત જુગારમાં હારી ગયો ઘરેણા, એટલે એને બદલે તમારી પત્નીની જે માળા છે એ રાખો. એટલે વિદુષક કહે છે કે અલ્પમૂલ્યા રત્નાવલી, કદાચ રત્નાવલી છે અલ્પમૂલ્યની હશે, ઓછી કિંમતવાળી હશે. વસંત સેનાએ જે ઘરેણા દીધા હતા એ વધારે કિંમતી હશે, અને આપણી જે રત્નાવલી જે માળા છે રત્નાવલી એ ઓછી કિંમતવાળી એને લાગી હશે. એટલે કે અલ્પમૂલ્યા રત્નાવલી છે, જે રત્નાવલી માળા છે એ અલ્પમૂલ્યવાળી હશે. અને બહુમૂલ્ય સુવર્ણ ભાંડકમ, અને એનો સુવર્ણ ભાંડ છે, એનો સોનાનો જે દાબડો હતો એ બહુમૂલ્ય ખૂબ રૂપિયાવાળો હશે, વધારે કિંમતી હશે. ઇતિ એમ સમજી અને ન પરિતુષ્ટા, કદાચ સંતુષ્ટ નહીં થઈ હોય, એટલે અપરમ યાચિતુમ આગતા, એટલે બીજું માગવા આવી હશે કે શ્રીમાન ચારુદત્ત, મેં તમને ઘરેણા દીધા હતા બરાબર છે, એના બદલામાં માળા છે એની કિંમત ઓછી છે, ઘરેણા 2 લાખના હતા ને આ માળા છે 1.5ની છે, એટલે હજી બીજું લાવો. એટલે વિદુષકની દ્રષ્ટિએ એવું છે કે પૈસા માગવા આવી હશે, પણ ખરેખર વસંત સેના તો એનો ઉપકાર માનવા આવી હતી કે ભાઈ તમારા ઘરેણા, તમે જુગારમાં નથી આવ્યા, મારા ઘરેણા તમે ચોરાઈ ગયા છે, છતાંય બોલતા નથી ને તમે મારો ઉપકાર રાખવાને બદલે મને મારા ઘરેણા કરતાં 2 ગણી કિંમતી આ માળા દ્યો છો. અને આવું ચારુદત્તનું સ્વમાન જોઈને વસંત સેનાને ભરોભર એને પ્રેમ લાગણી જન્મે છે, એટલે આભાર વ્યક્ત કરવા આવતી હોય છે. એટલે વિદુષકની દ્રષ્ટિએ એવું છે કે એને ઘરેણા ઓછા પડ્યા હશે, આ જે રત્નાવલી માળા છે. ચારુદત્ત કે કાંઈ વાંધો નહીં, પરિતુષ્ટા યાસ્યથી, સંતુષ્ટ થઈને જશે. કદાચ વધુ માગવા હશે તો જે હશે મારી પાસે બધું આપી દે, હજી કાંઈ હશે તોય. એટલે પરિતુષ્ટા યાસ્યથી, સંતુષ્ટ થઈને જશે. પણ વસંત સેના તો પોતાના પ્રેમનો એકરાર કરવા, પોતાના પ્રેમની લાગણી છે એ વ્યક્ત કરવા આવી હતી. મૃચ્છકટિકે પંચમ અંકે, મૃચ્છકટિકના 5મા અંકમાંથી લેવામાં આવ્યું છે. ચાલો બસ આપણે અહીંયા આપણું લેક્ચર પૂરો કરીએ છીએ. શબ્દાર્થને એના બધું જે કંઈ પણ ઉતારી લેજો, પાકા કરી લેજો. પાઠ છે આખો ફરીવાર જોઈ લેજો નજર, કેમ કે 30% કોર્સ તો આપણો ઓછો થઈ ગયેલો જ છે ઓલરેડી. એટલે જે કાંઈ પણ છે એ પાકું કરી લેજો. આ વખતે કદાચ માનો કે પરીક્ષા સરળ પૂછાય તો તમને કામ થઈ જશે. થોડીક મહેનત કરી હશે તો ઓછી મહેનતે સારા એવા માર્ક આવી જશે. એટલે ક્યાંય પણ ગાફલત ન કરતા, એ કોઈ શબ્દ છે છોડતા નહીં, લીટીએ લીટી ધ્યાનથી વાંચી લેજો. બરાબર છે ને? મૃચ્છકટિકના 5મા અંકમાંથી લેવામાં આવ્યું છે. એવા ટૂંકા પ્રશ્ન પૂછે કે પરિતુષ્ટા યાસ્યતી ગદ્ય છે એ મૃચ્છકટિકના કેટલામાં અંકમાંથી લેવામાં આવ્યું છે? તો કે 5મા. ટોટલ કેટલા અંક છે? તો કે 10. કેવા પ્રકારનું રૂપક કહેવાય? તો કે પ્રકરણ પ્રકારનું. ઓકે, ચાલો અહીં આપણે રાખીએ છીએ.